સંસાર સપના સમાન છે. સપનામાં માણસ ચક્રવર્તી મોટો નરેશ બની જાય છે અને ઇન્દ્રનું રાજ પણ જે પોતે ભોગવતો હોય છે. માણસ મોહરૂપી નિંદ્રામાં સૂતો છે અને સપનારૂપી સંસારમાં સુખ ભોગ કરતો હોય છે. છૂટેલા માણસને સપનાનું ધન ક્યાં સુધી પાસે હોય છે. જ્યારે એ જાગૃત થતો નથી ત્યાં સુધી એ સુખ ભોગ કરતો હોય છે. જ્યારે એ મોહરૂપી નિંદ્રાથી જાગૃત થઈ જાય ત્યારે એ સુખ નથી, એને સપનાની ખાલી હોતી રહી જાય છે. તેમ આ સંસારમાં માણસ કરી બેઠો અને માની બેઠો છે. તમે કોઈ સંત સાથે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો અને પછી તમે જુઓ કે સાચું શું છે. સાચું ધન તો એક જ ઈશ્વરનું નામ છે અને સતની કમાણી પુણ્ય દાન ભાવ ભક્તિ માની લેજો. આવનાર આવે એકલો અને માની બેઠો બધા મારા, તો ભલે તારા છે તો જ્યારે છેવટે નક્કી થાય છે. જ્યારે જવાનો સમય જો આવે ત્યારે જે બધા મારા છે તો તે મારાથી જનાર સાથે એક પણ જ જતા નથી. કહો કોણ કોના છે? તો સપનાની અંદર માણસ પોતાની ભ્રમ પ્રમાણે કરી બેઠો છે. જે આપત્તિ કાળમાં મોઢું ફેરવી લેનાર મિત્ર કે મનુષ્યને શું લાભ છે? જે અધિકારી છે એના જે કદી ન જોઈ બધી વ્યક્તિઓ સહાયક બની જાય છે. જે અધિકારી છે એના કદી ન જોઈ બધી વ્યક્તિઓ સહાયક બની જાય છે. પરંતુ જ્યારે તે વ્યક્તિ પદ અને સંપત્તિથી રહિત થઈ જાય છે ત્યારે તેના સર્વજનો પણ શત્રુ બની જાય છે. સાંભળ પક્ષી ફળ રહિત વૃક્ષોને ત્યાગી ચાલ્યા જાય છે. જેમ સાર પક્ષી સૂકા સરોવરને છોડીને ચાલ્યા જાય છે અને વેશ્યા ધનહીન વ્યક્તિને છોડીને ચાલી જાય છે, તેમ મંત્રીઓ પસ્તો રાજાઓને ત્યાગ કરી દે છે અને ભમરો વાસી ફૂલને ત્યાગ કરીને ચાલ્યો જાય છે. અને જેમ હરણ બડી ગયેલા જંગલને છોડીને ચાલ્યું જાય છે, આ જ પ્રમાણે એકબીજા પક્ષીઓ સ્વાર્થને લીધે એકબીજા જોડે પ્રેમ કરે છે. તેમ આ સંસારમાં બધાએ સ્વાર્થના કારણે જ એકબીજા જોડે સંબંધો રાખે છે. એવું પ્રથમ પહેલાં જ વિચારીને મોહ માયાને હટાવી લેવું એ તમારો બચાવ છે.
આવા ધર્મોની અંદર ઉત્તમ માનસીઓની પામીને પાપ કર્મના ઢગલા વાળી દીધા છે. પાપ તો એ જ છે કે જે પરમાત્માનું નામ યાદ ના આવ્યું, પરમાત્માને ભૂલ્યા, સતના રસ્તાના ઉપર એક પણ કોઈ કરી ન શક્યા, તો એ પાપ કમાયેલા છે. તો એ પાપના ફળ આપવા માટે, કુલકર્મ પાપી જીવોના માટે જમરાજાના હાથે કંઈક ને કંઈક રાત બિહા શિક્ષાઓ થઈ ગયેલી છે. જમરાજા એને જે વેદના આપે છે તે વેદના જીવનથી વેઠાતી નથી, આક્રમણ થાય છે અને કહી એની કલ્પાંત કરીને એ સહન કરી લેલો છે જીવ. અને ઉપરાંત વધુ જે પાપી જીવો હશે એના માટે, એના કર્મના ફળ ભોગવવા માટે 28 નરકોનો વિસ્તાર મુકાયેલો છે. તેમાં પ્રથમ આ પાપી જીવોની કર્મનું ફળ ભોગવવા માટે પ્રથમ રૌ નામનું નરક આવે છે. એનો વિસ્તાર 2000 યોજન નો છે અને રૌ નામના નરકમાં 2000 જેટલો લાંબો વિસ્તાર છે. અને તેના અંદર એક ઊંડો ખાડો છે. ત્યાં પાપી જીવોને યમરાજા લઈને ત્યાં ફેંકી દે છે અને કંઈક કેટલાઓને બાંધીને, હાથ પગ બાંધીને અંદર ગબડાવી દે છે. અને ત્યાં એક ઊંડો ખાડો ઘણો મોટો પણ છે અને તેની અંદર નીચે ઢગધગતી અગ્નિ નીચે બળતી હોય છે અને તે ખાડામાં ધગધગતા અંગારા હોય છે. તેમાં પાપી જીવને હાથ પગે બાંધીને અંદર યમરાજા ગબડાવી દે છે. યમરાયને જીવાત્મા બહુ કલ્પાન કરતા કિસ્સો પાડે છે કે અમને બચાવો, અમને બચાવો, હવે ફરી આવા પાપ અમે નહીં કરીશું. પરંતુ યમરાજા કહે છે કે જીવાત્મા બહુ કલ્પાન કરતા કિસ્સો પાડે અને બચાવો બચાવો આમ કરતા હોય છે, તો યમરાજા કહે છે કે અમારે બચાવવાનો અત્યારે કોઈ સમય તમને નથી, કારણ કે અમારા ધર્મરાયના ઓર્ડર પ્રમાણે તમારા કર્મના ફળ અત્યારે અમારે ભોગવવાના છે. તો અમારા હાથથી તમે જે તમારા કરેલા કર્મના ફળ તમે ભોગવી લો. યમરાજા કહે છે કે તને કોઈ બચાવનાર મળશે નહીં, કારણ કે તારા પાપના ફરજ તારે અમારા હાથે ભોગવવાના છે. તે મનુષ્ય જન્મ લઈને તારા જીવનમાં તને ભગવાન યાદ આવ્યો નથી, કે તને કોઈની દયા તમે રાખી નથી, કોઈ ભૂખા તરસાને તમે ખવડાવ્યું નથી, તો પોતે ધન પૈસા વાપરી સંસારમાં ચક્રવર્તી થઈને ફર્યા અને સંત ભક્તોને તે તારી આંખે તે જોયા નથી. તેમજ કોઈ ભગવાનનું મંદિર તને દેખાતું નથી, પોતે મોજ શોખ કીધા નથી, કોઈ પાણી જીવ જંતુઓની દયા રાખી નથી, મસ્ત મદિરા પાન કરી આપે જીવન વિતાવેલું છે. તો હવે તારા કરેલા કર્મના ફળ હવે ભોગવી લેવા એ તારો ધર્મ છે. જેને તને જન્મ આપ્યો છે તેને તેના ઉપકાર તમે ભૂલી ગયા છે. તારા હાથે કુહાડી તારા પગમાં તે મારી છે,
માટે હવે કદાચ એમ બળવા જાય તો તમારાથી છૂટી શકાય એમ નથી. માટે આ પ્રથમ રવ નામનું નર્ક છે, એ નર્કની અંદર હજારો વર્ષો સુધી તારાથી પાર થશે નહીં. અને એમાં તારા કર્મના ફળ ભોગવ્યા પછી એ રવ નામનું નર્ક કંઈક હજારો વર્ષો વીતી જાય ત્યારે તારાથી પાર થશે નહીં કે પાર થશે નહીં. માટે હવે તારે ભોગવી લેવું એ જરૂરી છે. 28 નરકો પાપી જીવોના માટે મુકાયેલા છે. તો કર્મ કરવા, તે કર્મના ફળ ભોગવવા અવશ્ય તમારે જરૂરી છે. સારું કર્મ કરીને સારું કર્મના ફળ સુખ તમે ભોગવો છો ત્યારે તે સુખ કોઈને આપી શકતા નથી. તેમ તમે જે પાપ કરો છો તે પાપના ફળ તમારે જ ભોગવવા પડે છે. માટે રવ નામના નરકની પ્રથમ લાંબી વિસ્તાર આટલી હોય છે. હવે તે પછી તમારે બીજા નરક છે મહારવ નામનો, તેનો વિસ્તાર લાંબો 5000 યોજન જેટલો લાંબો છે અને તેની નરકની ભૂમિ તાંબા જેવી છે. ત્યાં આ પાપી જીવોને યમરાજા લોકો ટાંટિયા બાંધીને હાથ પગ અંદર ગબડાવી મૂકે છે. એની ચીસો પાડે છે, કોઈ મને બચાવો, કોઈ મને બચાવો. ત્યાં તમારા સગા સંબંધી કોઈ તમને બચાવી શકે નહીં, કારણ કે કરેલા કર્મના ફળ તમારે અવશ્ય અમારા હાથથી ભોગવાય છે. જ્યારે યમપુરી જતાં કંઈક વર્ષો વીતી જાય ત્યારે એક વિતરણની નામની નદીના કિનારા પર એક વડનું વૃક્ષ આવ્યું છે. તે લગભગ ઓછામાં ઓછી ઘણા વિસ્તારોમાં ફેલાઈ રહેલું છે. તેના નીચે તમામ પ્રેત લોકોને યમરાજાઓ ત્યાં મૂકવામાં આવે છે અને 12 મહિના થતાં તે ભૂખે ચીસો પાડે છે, પાણી વિના તરસા બૂમો પાડે છે. ત્યારે ત્યાં યમરાજા ભાદરવા માસની અંદર અમાવસ્થાના જે શ્રાદ્ધ નાખે છે ત્યારે તમામ પિતૃઓને ત્યાં રોકે છે. અને જે અમાવસ્થાનું જે શ્રાદ્ધ નાખવામાં આવે છે ત્યારે સવારથી લઈને સાંજ સુધી યમરાજા એને છૂટી આપે છે કે તમારા જે કોઈ સગા સંબંધીઓ હોય તે તમને કદાચ જે આપે અને જે તમને મળે તે તમે ખાઈને સ્વીકારીને પાછા આવો. તો અવશ્ય એમ ગણવા જાય તો કર્મ કરવા એ બહુ વિચાર કરવો પડશે. ખોટું કરતા માણસને સારું તો લાગે છે, પણ જ્યારે ખોટું કરીને જે ખોટાનું જે ફળ મળે ત્યારે ભોગવવા માટે માણસને બહુ આક્રમણ લાગે છે. તો કરતાં પહેલાં 100 વાર વિચારીને પગલાં ભરવા જરૂરી છે, કારણ કે કિંમતી મનુષ્ય જન્મ મળેલો એ ફરી પાછો નથી મળતો. આ વિડીયો મારો રજૂ કરું છું અને કંઈક સુધારો કરી જીવનમાં આગળ વધી રહ્યો.